સુરતમાં સારોલી પોલીસની ટીમે ગાંજાના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો। પોલીસે 6.93 લાખની કિંમતનો ગાંજો સહિત કુલ 7.3 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। તેમજ ગાંજાનો જથ્થો આપનાર અને મંગાવનાર ઈસમને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરતમાં સારોલી પોલીસની ટીમે બાતમીના આધારે સાબરગામ 3 રસ્તા પાસે જાહેરમાંથી આરોપી મંગલુ દિવાકર સેઠીને ઝડપી પાડ્યો હતો। પકડાયેલો આરોપી મૂળ ઓડિશા ગંજામ જિલ્લાનો વતની છે અને હાલમાં સુરતના પાંડેસરા વિસ્તારમાં રહે છે। પોલીસે આરોપી પાસે રહેલા પ્લાસ્ટિકના મિનિયા કોથળામાંથી 6,93,400 રૂપિયાની કિંમતનો 13.868 કિલોગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો। આ બનાવમાં પોલીસે ગાંજાનો જથ્થો આપનાર ઓડિશા ખાતે રહેતા સંતોષ અને ગાંજાનો જથ્થો મંગાવનાર સુરતમાં રહેતા રંજન નામના ઈસમને વોન્ટેડ જાહેર કર્યો હતો। આ મામલે સારોલી પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત।